ક્યારેય વિચાર્યું છે કે એવી કોઈ મશીન હોય જે એકદમ ઘડિયાળના કાંટાની જેમ સહેજ પણ ચૂક્યા વગર ચાલે? બસ એ જ છે સિન્ક્રોનસ મોટર. એની આ જ ચોકસાઈ એને ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ખાસ બનાવે છે. પણ સવાલ એ છે કે આટલી પરફેક્ટ ચાલે છે કઈ રીતે? એની પાછળનું રહસ્ય શું છે? તો એ જ તો મુખ્ય સવાલ છે કે ભાઈ, આટલી ચોકસાઈથી ચાલતી મોટર વાસ્તવિક દુનિયાની મુશ્કેલીઓ જેમ કે અચાનક ભારે વજન ઉપાડવો કે પછી ચાલુ બંધ થવું, એ બધું કેવી રીતે મેનેજ કરે છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ આખા સવાલનો જવાબ છે ને 4 અલગ અલગ પ્રકારના બળ એટલે કે ટોર્કમાં જ છુપાયેલો છે. આ 4 ટોર્ક જ મોટરની આખી જિંદગીની કહાની લખે છે, એના શરૂ થવાથી લઈને એની તાકાતની છેલ્લી હદ સુધી. અને આ બધી માહિતીનો આધાર આપણો આ સોર્સ ટેક્સ્ટ છે, જેમાં આ 4 ટોર્ક વિશે બહુ સરસ રીતે સમજાવ્યું છે. તો ચાલો એક પછી એક બધાને સમજીએ. ચાલો મોટરની સફરની એકદમ શરૂઆતથી શરૂઆત કરીએ. જ્યારે મોટર બંધ પડી હોય ત્યારે એનો સૌથી મોટો દુશ્મન કોણ? જડતા. બસ એને હરાવીને ગતિમાં લાવવી એ જ પહેલો અને સૌથી મોટો પડકાર છે. તો સ્ટાર્ટિંગ ટોર્ક એટલે શું? સમજો કે એક બહુ ભારે ચકડોળ છે. એને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જે પહેલો જોરદાર ધક્કો મારવો પડે ને, બસ એ જ છે સ્ટાર્ટિંગ ટોર્ક. આ એ તાકાત છે જે મોટરને શૂન્યમાંથી 1 પર લાવે છે. અને સાંભળો, આ શરૂઆતનો ધક્કો દરેક માટે સરખો નથી હોતો. અહીં જ તો ખરી મજા છે. જુઓ, એક સામાન્ય પાણીના પંપને શરૂ થવા માટે એની પૂરી તાકાતના માત્ર 10% બળ જોઈએ. પણ એની સામે એક મોટા કોમ્પ્રેસરને ચાલુ થવા માટે એની નોર્મલ તાકાત કરતાં પણ 200 થી 350% વધુ જોર લગાવવું પડે છે. વિચાર તો કરો, કેટલો મોટો તફાવત છે. સારું, તો મોટર ગતિમાં તો આવી ગઈ. હવે આગળ શું? હવે આવે છે એ જાદુ એક ક્ષણ જે આ મોટરને સિન્ક્રોનસ બનાવે છે. એ પોતાની પરફેક્ટ સુમેળભરી ગતિ કેવી રીતે પકડે છે? એક વાત સમજવા જેવી છે. મોટર સીધી જ પોતાની પરફેક્ટ સ્પીડ પર નથી પહોંચતી. એને એક ખાસ ખેંચાણની જરૂર પડે છે. ફરીથી પહેલાં ચકડોળનું ઉદાહરણ લઈએ. માની લો કે ચકડોળ હવે ફરી રહ્યું છે. હવે એના પર ચડવા માટે એકદમ પરફેક્ટ ટાઈમિંગ સાથે કૂદકો મારવો પડે, બરાબર? બસ આ જ છે પુલ ઇન ટોર્ક. એ મોટરને એની અંતિમ ગતિ સાથે લોક કરી દે છે. તો આ લોક ઇન થાય છે કઈ રીતે? એના 3 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં મોટર એક સામાન્ય ઇન્ડક્શન મોટરની જેમ ફરીને લગભગ પોતાની ફાઇનલ સ્પીડની નજીક પહોંચે છે. પછી બીજું સ્ટેપ, એના ડીસી ફિલ્ડને પાવર આપવામાં આવે છે, જેનાથી એક જોરદાર ચુંબકીય ખેંચાણ પેદા થાય છે. અને છેલ્લે આ ચુંબકીય બળ રોટરને સ્ટેટર સાથે એવી રીતે પકડી લે છે, એટલે કે લોક કરી દે છે કે મોટર એકદમ પરફેક્ટ તાલમેલમાં ફરવા લાગે છે. ચાલો, હવે મોટર પોતાની પરફેક્ટ ગતિએ પહોંચી ગઈ છે અને લોક પણ થઈ ગઈ છે. તો હવે એનું રોજનું કામ કેવું હોય છે? આ એ તબક્કો છે જ્યાં મોટર મોટા ભાગનો સમય વિતાવે છે એકદમ સ્થિર ગતિએ સતત ચાલતા રહેવું. આને કહેવાય રનિંગ ટોર્ક. એટલે કે મોટર જે લોડ ઉપાડીને ફરી રહી છે એને સતત એ જ ગતિએ ફેરવવા માટે જે બળ લગાવવું પડે એ. જેમ કે આપણે હાઈવે પર એક જ સ્પીડે ગાડી ચલાવતા હોઈએ ત્યારે એન્જિન જે સતત અને સ્થિર તાકાત લગાવે છે, બસ એના જેવું જ. અને હવે આપણે આવીએ છીએ છેલ્લા અને સૌથી રોમાંચક કોન્સેપ્ટ પર. શું થાય જ્યારે મોટર પર એની ક્ષમતા કરતાં પણ વધારે ભાર આવી જાય? એની સહનશક્તિની છેલ્લી હદ કઈ છે? આને કહેવાય પુલ આઉટ ટોર્ક. આ મોટરને અંતિમ તાકાત છે. એ હદ કે જ્યાં દબાણ એટલું વધી જાય કે પેલું ચુંબકીય લોક તૂટી જાય અને મોટર પોતાની પરફેક્ટ ગતિ ગુમાવી બેસે. બસ આ જ એની સહનશક્તિની બ્રેકિંગ પોઈન્ટ છે. અને આ તાકાત કેટલી હોય છે ખબર છે? આંકડા જુઓ. મોટરની આ અંતિમ તાકાત એની સામાન્ય રનિંગ તાકાત કરતાં 1.5 ગણીથી માંડીને 3.5 ગણી વધારે હોય છે. આ એની ઇમરજન્સી પાવર છે, જે અચાનક આવતા મોટા ભારને પણ એક હદ સુધી સહન કરી શકે છે. તો બસ શરૂઆતના પહેલા ધક્કાથી લઈને તાકાતની અંતિમ હદ સુધી આ હતા એ 4 મુખ્ય ટોર્ક જે એક સિન્ક્રોનસ મોટરની આખી સફરને કંટ્રોલ કરે છે. ચાલો ફટાફટ આનો એક સારાંશ જોઈ લઈએ. આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. સ્ટાર્ટિંગ ટોર્ક જે મોટરને ગતિમાં લાવે છે. પુલ ઇન ટોર્ક જે તેને પરફેક્ટ સ્પીડ સાથે લોક કરે છે. રનિંગ ટોર્ક જે તેને રોજબરોજના કામમાં ચલાવે છે. અને પુલ આઉટ ટોર્ક જે તેની મહત્તમ શક્તિની હદ બતાવે છે. આ ચારેય બળ મળીને જ મોટરની આખી સફર પૂર્ણ કરે છે.
તો હવે જ્યારે આપણે આ ચારેય ટોર્ક વિશે જાણીએ છીએ ત્યારે એક સવાલ પૂછું. જરા વિચારો, એક લિફ્ટમાં લાગેલી મોટર અને આપણા ઘરના છત પંખામાં લાગેલી મોટર, આ બંનેની જરૂરિયાતોમાં મુખ્ય ફરક શું હશે? કઈ મોટરને સૌથી વધુ સ્ટાર્ટિંગ ટોર્કની જરૂર પડશે અને કેમ? આ સવાલનો જવાબ શોધશો ને તો આખો કોન્સેપ્ટ એકદમ સ્પષ્ટ થઈ જશે.